અને આગળ વાત કરવી છે ખેંચતાણની રાજનીતિનું કદાચ બીજું નામ ખેંચતાણ આપી દો તો ખોટું નથી, કારણ કે સત્તાની લાલચ અહીંયા દરેકને હોય છે। હમણાં જ નગરપાલિકાઓની ચૂંટણીઓ ગઈ અને એમાં દાહોદની જાલોદ નગરપાલિકા પણ હતી। ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય મેળવ્યો છે, પણ એ પછી અહીંયા ટાંટિયા ખેંચ શરૂ થઈ છે। અને ટાંટિયા ખેંચ શેના માટે? સત્તા માટે, પ્રમુખ બનવા માટે। અને હવે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું રાજ તો નગરપાલિકામાં સ્થપાઈ ગયું, પણ એ રાજ હવે ડામાડોળ થવા લાગ્યું છે। હેમલ પાસેથી વિગતે જાણીએ। હેમલ, હેમલ સાથે સંપર્ક કપાઈ ગયો છે। અમે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ અહીંયા પ્રમુખ બનવા માટેની હોડ એવી લાગી છે કે હું નહીં તો બીજા કોઈને પણ પ્રમુખ નહીં બનવા દઉં। અને એ 10 સભ્યો વાળી ચિઠ્ઠી પણ અત્યારે તમારી સામે છે, એમના સહીની પત્ર વાયરલ થયો છે। રાજકીય ભૂકંપ આવી ગયો છે, છેક કમલમ ગાંધીનગર સુધી એના પડઘા પણ પડ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના સભ્યો અહીંયા બળવો કરે એવા પૂરા એંધાણ દેખાઈ રહ્યા છે। નગરપાલિકાના પ્રમુખ બનવા માટે તડજોડ અત્યારે ચરમ ઉપર ચાલી રહી છે। ભાજપના 10 સભ્યો છે અને 10 સભ્યોએ જિલ્લા પ્રમુખને પત્ર પણ લખ્યો છે, અને આ 10 સભ્યોમાંથી 8 બળવો કરે એવી શક્યતા દેખાઈ રહી છે। હેમલ જોડાઈ ચૂક્યા છે, હેમલ પાસેથી વિસ્તારથી જાણીએ। હેમલ, જાલોદની અંદર એક પત્ર જે છે સોશિયલ મીડિયા અંદર વાયરલ થયો છે। તેની અંદર ભાજપના સભ્યો છે 10 સભ્યો અને 8 અપક્ષના મળી જે પ્રમુખ પદની દાવેદારીની વાત કરવામાં આવી છે। જે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાજપના 10 સભ્યો છે અને 8 અપક્ષના સભ્યો છે, જેમાંથી કોઈ પણને પ્રમુખ બનાવવામાં આવે તો અમને કોઈ પણ જાતનો વાંધો નથી, તેવો જે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહત્વની વસ્તુ તો એ છે કે અત્યારે જે સભ્યો છે, જે 18 સભ્યો છે, તેઓ અત્યારે ભૂગર્ભની અંદર છે, તે ક્યારે આવે છે તે પણ મહત્વનો વિષય બન્યો છે। ત્યારે આજે તોડજોડની રાજનીતિની અંદર જે ભાજપના 10 સભ્યો હતા અને 8 સભ્યો જે છે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તેને લઈને લોકોમાં પણ એક અચંબો ફેલાઈ રહ્યો છે। ત્યારે તેઓમાંથી જે 10 સભ્યો છે તેઓ બિલકુલ 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 એટલે હવે જોવાનું એ છે કે જાલોદ નગરપાલિકામાં શું થાય છે।